સસરા વહુની એવી વાત કે તમે સાંભળીને શરમાઈ જશો. તમે આવી વાતો કોઈ દિવસ નહીં સાંભળ્યો હશે. તમને આ ઓડિયો કેવો લાગ્યો? કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કયા 50 જણા તમારા સાબુતી છે ને કયા 70 જણાના હલાડા મેં કર્યા છે? તમે ખોટા નામ દેવ છો. ફોન કાપી નાખ, મારે તારે યાર લપ કરવા નવરાય નથી. મારે નથી કોઈને યાર લપ કરી. એવું ખોટું કેમ કોકની દીકરીને આપશેક નાખો છો? અરે તું દીકરી છોડાઈ છો, તું તો કોકની માં જધવા વાળી છો. તમે કોકની માં જધી કાંઈ નહીં. હે આધાર એવા કર્યા છે, હાલી છે ને નીકળે. હા પણ તમે કર્યા હોય તો કોકને કહેતા હો. નબજોના પેટની તને તમે જ છો. ક્યારે 4 વખત મૂકી ગયા ને કયા તમારે 50 જણા સામે આવું છે મારે? તમે કયો? હિનાબેન બોલું છું. બોલો બોલો. ના ઓલું તમારો ઓડિયો મેં સાંભળ્યો, જે મેં તમને ફોન કર્યો હતો ને, જે ઓડિયો આપણે તમે મને પૂછ્યું હતું કે મૂકું ને મારા સસરાને તમે ફોન કર્યો હતો ને, હા એ મેં સાંભળ્યો. એમાં જે એમને એમ કે છે કે મારા 50 જણા સાક્ષી છે, અમે 4 વખત મૂકી આવ્યા છીએ, એ ધરાહાર અમારા ઘરે આવે છે, આવું બધું કહે છે ને, છોકરાઓને મારે છે ને. ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં એમને ફોન કર્યો હતો. મેં તો કિરણને કર્યો હતો, પણ કિરણે બ્લોક લિસ્ટમાં નાખી દીધો નંબર, અને મારા સસરાને કર્યો હતો. એટલે એમને તો ઉપાડ્યો, એટલે ઉપાડ્યા ભેગું મારી યાર વીકના વાત કરે છે એમને. તમે સાંભળો કરી કેવા શબ્દો બોલે છે એમને. મેં ચોખ્ખું જ કીધું, તમે મેં કીધું કેવું ન્યા હું હાજર થાવ? તમે એમ કહો છો ખાચી હોય તો હામી આવે નહીં. બધું મેં મારો ફોન જ કાપી નાખ્યો, એમને પૂરી વાતે ન કરી. પછી મેં પાછી કેટલી ટ્રાય કરીને તો 4-5 વખત ફોન કાપી નાખ્યો, અને પછી એમને બ્લોક લિસ્ટમાં નાખી દીધો. બરાબર. અને આ કિરણના મમ્મી તીને આરોર ચડાવતા હતા, જાણે કેમ નાના છોકરાને શીખવાડવીને બોલે તો. હા ઈ રેકોર્ડિંગ છે તમારા સસરાએ વાત હા થઈ? છે, હું તમને ઈ રેકોર્ડિંગ મોકલું જ છું. એટલે કેવી રીતના વાત કરે છે એને હું તમારી એને હું વાત કરી? મેં સ્વેચ્છાએ પૂછ્યું, ડાયરેક્ટ કોલ ઉપાડ્યો ને, એટલે મેં કીધું તમે કયા તમારા 50 જણા એ તમે કહી દો, અને કયા 17 જણા જે તમે મારું નામ લ્યો છો ખરાબ રીતે, કે એના 17 ઠેકાણે આવા ભવાડા છે. અને ક્યારે મેં મારા ઘરવાળાને મેં મારી નાખ્યો, ક્યારે મેં તમારા છોકરાને માર્યા, એ મને તમે કહી દો. એટલે એ મહિના ગાળું બોલવા. મેં ચોખ્ખું જ કીધું, મેં રીતના કોકની દીકરી નાખે ન કરે. તમે અમારા ઘરે આવીને દિલાસા દેતા હતા, હું બેઠો છું, તમારી દીકરીને કઈ થશે નહીં, અને અટાણે તમે ફરી ગયા હાવ, તમને શરમ નથી આવતી મેં તું બોલતા? એટલે મન કે તારી માને આમ ને તું આવી ની તું તેવી ની ને એવું બધું બોલે છે. મેં કીધું મેં તું તમે કોકની માન કેવો છો? હો ની માન કેવાય. તમે ને એવું બધું કોઈની દીકરીને મેં તો શાંતિથી વાત કરી હતી ને કે તમે મને કયો 50 જણા કયા? જો 50 જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાના આવતો. 50 જણામાં 5 જણા તો ઉભા રહે જ ને. પણ એ બધું આમાં એવું છે ભાઈ, હવે એ બગડ્યું ને એ બધું 50 જણાનો જે વ્યક્તિ પણ આવી રીતના ડાયરેક્ટલી ખોટું બોલવાનું, પાછા દિન કે 18 હવે કરે છે પોતાનો દીકરો ને નામ કોકની દીકરીનું દઈ દે. એમની પાસે કારણ શું છે એવી રીતના મારી પર આક્ષેપ નાખવાનું? એમના દીકરાના કીધા પ્રમાણે હાલી ગઈ એટલે મને જ ખરાબ કીધી ને એમને. ઈ પાછું એમાં એવું છે કે એને કીધું પ્રમાણે એટલે પણ કોઈ સમાજના કાર્યવાહી હિસાબે હોય તો તમને કોક સમાજે કઈક મદદ કરે કે કોક ટેકો દે. હવે આ બધી વસ્તુ કેવી છે, તમારું એકાબીજાનો મનનો નિર્ણય લીધેલો છે, એની અંદર શું કરે કોઈ બીજા શું કરે? ના મનસુખભાઈ, એટલે જ હું તમને એ જ કઉ છું કે એમને એમ કે છે કે મારા 50 જણા સાક્ષી છે. એવું તમારા મોઢે બોલ્યા તા કે નથી બોલ્યા? આપડા ઓડિયોમાં એવું કે તો 50 જણા હોત તો મારે આ દુઃખ નો દી ન હોય ભાઈ. હવે એમાં એવું છે કે આ બધી વસ્તુ છે ને, હવે એના ભાઈ આપડા કિરણ વાત તમારે ન થતી? અરે ના, એને બ્લોક લિસ્ટ માંથી નંબર નીકળી ગયો તો વોટ્સએપ માં. એટલે મારી યારે વાત થઈ ને તો એને કાપી નાખ્યો. અને એ અમારા માનવા પ્રમાણે ખોટો માણસ હોય, નકર તો ફોન કરીને કે ને ભાઈ મારા આવું પ્રોબ્લેમ છે ને આમ છે. આપડે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો, પણ એને ખબર છે હવે મારો શીશોડો આવી છે, એટલે એને પછી શું કર્યું, ફોન આપડો કાપી નાખ્યો. અને એને પપ્પા
એના પપ્પાએ ઓરભોરાએ વાત કરી એટલે એનું વળી રેકોર્ડિંગ થયું એટલું, નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કઈક પૂછશે તેનો જવાબ શું દેવો. અરે તમારો ફોન તો કાપ્યો, મારો કાપીને બ્લોક લિસ્ટ માં નાખી દીધો, અને જે તે ટાઈમ મેં તમારે નાખી દે ને એ તમારે વિવાદ છે એટલે નાખી દીધો. અમારે છે ને વિવાદ બીક હોય ને ખોટાજી. હા મેં એટલે કેટલા દિવસ પછી તમને ફોન કર્યો, બાકી મેં તે દિવસે હાજે ફોન કર્યો. અમે હું એમ કહું છું કે ઈ કદાચ તમારું ખોટું હોત અને એને કીધું હોત અમે તો સાંભળે જ ને કે ભાઈ આવી રીતે છે, એમ તો અમે તમારું હાલવાનું છે ને. અમારી પાસે એવું છે સામે પાર્ટી જે ખોટી છે ને ઈ પાછું એની અંદર ઈસા પુરવાર કરે છે, નકર એને કીધું હોત કે ભાઈ આવી રીતનો બનાવ છે ને એટલે અમારે વાંધો પડ્યો, પણ ઈ કઈ કહેવા જ માંગતો નથી એટલે એનો મતલબ ઈ થઈ ગયો કે ઈ બાબત થી ભાઈ બોલી શકે એવી એની પોઝિશન નથી. નકર અનિયન બાપો નથી કહેતા ભાઈ આપડે રામજી મામા હું ફોન કરાવું છું ને આવશે ફોન ને કામમાં આવશે. બાપા ફોન આવી રહ્યા, ફોન નો આવે મને ખબર હોય, મેં ફોન માં મોઢું જ કીધું હતું રિંગ નહીં આવે. બરોબર. કેમ કે એનું હું અત્યારે એમાં એવું હોય ભાઈ, જો અત્યારે આ પૈસા હાટું થઈને નટાણ ભાઈ જો દેવાય પંડિત નો આગળ છે બગલા દેખીને નારિયું દોડશે. મેં સાંભળ્યું તમે એને કીધું ઓલો કિરણભાઈ બોલો છો તો કે હાજી કેમ છો તો મજામાં મજામાં. તમે કોણ? તમે કે મનસુખભાઈ બોલું રામોથી. ત્યાં તો ઓન ધ સ્પોટ ફોન કટ. ઠીક છે અત્યારે તો આપણે સમાધાન આગળના વિડીયોમાં તો કેટલું કહીશ આમાં સમાધાન હોય. આ તમે જોવો ખરી, મોટા વ્યક્તિ ઉંમરદાર વ્યક્તિ છે, બોલવાની એમની રીત તો જોવો. ઈ તમે જોવો જ મોકલજો ને રેકોર્ડિંગ મૂકું છું હવે મારી રીતે. અને મેં હું આ રેકોર્ડિંગ મૂકે કઈ વરે નહીં, પણ હવે શું છે કે એને શરમ નથી. ઈ એને મોઢે કે છે કે અમે કઈ શરમ નથી તમારી એટલે મૂકો એટલે એની અંદર કઈ બીજું કાઢી લેવાનું નથી. પણ હવે આ તો તમે ફોન કરીને ગયો છો એટલે એવી અભદ્ર વાણી વાપરી હોય તો મૂકી નકર મૂકવાની જરૂર નહીં એમ સમજ્યા. અને મેં ઓલી વખતે તમને ઓડિયોમાં મેં કોઈ પણ ની દીકરીનું સ્પષ્ટ નામ લીધું ના નથી લીધું ને, એમ છતાં એ દીકરી જેને મને તો ખબર જ છે શું છે, ક્યાંની શું છે, કોની દીકરી, કયા ગામની, એમ છતાંય મેં નતું નામ લીધું. કેમ કે કદાચ જો એ દીકરીના માવતર ને ખબર પડી જાય, સમજાઈ જાય તમારી જેમ નો છે તો એક જસ્ટ વાત છે, તો એ દીકરી માનો ફોન આવ્યો મારા ફોનમાં એટલે મેં કીધું તમારી દીકરીનું નામ નથી લીધું, પણ તમે અમારી જેમ મૂર્ખ ન બનતા. હું તો બની જ છું, હું તો ચોખ્ખું કહું કે હા હું બની. કઈ રીતે? જે એને કીધું એ કર્યું. અત્યારે તો મને ઈ તે દિવસે તો પોલીસ સ્ટેશનમાં મંડ્યો રોવા કે ના મારું કોર્ટ મેરેજ કરી લેવા, મારા મા બાપ નથી માનતા, આપણી વાત સ્વીકારી, પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય. આ છટકબારી એક પ્રકારની ન કરાય. ઓલી 13 વર્ષથી અમે દવાખાનામાં ડૂબી ગયા હતા ને એટલે ઈ નહોતી જાતી, એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો, એની જેવું કે બીજું કઈ. કારણ કે ઈ છોકરી હું અત્યારે કામમાં છું એટલે પછી આ તમારે જો મૂકવાનું હોય તો મને કેજો, મૂકશું એકાદો. પણ હવે બહુ આમાં બહુ બધા સાંભળે મતલબ નથી, પણ આ ખબર પડે ને. આ વાત સાચી છે, પણ હવે એમાં બહુ શું છે જે માણસમાં સામે કઈક વેલ્યુલેશન વાળા માણસો હોય ને એના ઓડિયા મૂકો તો કઈક વજન પડે. આમાં અમારી ઘટે. સાચી વાત છે. ઈ તો ચોખ્ખું કે લ્યો અમારે તો આબરૂ જ નથી લે. એટલે એમાં હું એ પોતે એમ કે છે અમારે નીચે કઈ લેવા દેવા નથી. આ તમારી કેવું વર્તન કર્યું છે રેકોર્ડિંગ મોકલજો ને તો જોઈ જોશું તો મૂકશો એવું લાગશે. ચોક્કસ હું તમને મોકલું, તમે ખુદ જોજો. ફોન કાપી જ નાખો. મેં તો એમ કીધું તમે ગયો ને આવું પછી અમે કઈ ફોન તમે હાચા હોય મને ફોન કરો તો કર્યો જ નહીં. પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય. પછી અમારો ફોન હવે કિરણ માં ન જાય ને ઈ મામા ના ન જાય. શું કામ કે અમારે પછી એવી લપમાં પડવા ન હોય. એને ઈ પોતે એમ કે છે કે અમારે નીચે તાબરું કઈ લેવા દેવા નથી, એટલે એનો મતલબ શું રહ્યો હાલો કયો છે. સાચી વાત છે. તો તે દિવસ સમજો હું અમે તો પહેલેથી કહે છે કે આ દેવગતિમાં હોય ને એના બુદ્ધિ ન હોય, એટલે તમે આમાં પડ્યા ને ઈ તમારી ભૂલ થઈ ગઈ. અમે જો મારા હગા કરી છે ને એ માતાજી માનવા વાળા હગાઈ નથી કરતા કે આ જોઈ નહીં પછી ક્યાં વાત છે. શું કામ કે એનું મગજ કામ કરે ની માનતા રાખી બે એટલે આપડે કોણ લપ કરવાની અરે. દેવગતિ વાળા હગા ફટકાઈ જાય ને તો એ તમને શું કરે, તમારે કઈક માથાકૂટ થઈ માતાજી માનતા એવું રાખે, તાબે ની માનતા એવું રાખે, અને લાડવા ચડે મારી જીવન બની જાય. હા ઈ મારી જીવન લાડવી બની જાય. મારે ત્યાં તમે આટલી મોટી હસ્તી છો બરોબર, બાપા હું મારા ઘરે
હા તો વડીલ તો છો જ ને, તમારા ઘરે આવવું હોય મારે એમની મવા છે નો જવાય ને. બરોબર, તમે મને 3-4 વખત જો ધક્કો મારી મૂકી જતા શું મારી પાછળ કોઈ છે જ નહીં, તો અત્યારે હું આટલા મહિનાથી કેમ મારા પપ્પા ત્યાં છું, તો કેમ નથી ત્યાં ગઈ? બરોબર, ઈ એમ કે આટલો અહીંયા તો રહી જ નથી, 4 વખત સારું કરે એમાં કોઈ કઈ પણ આટલું ખોટું ન બોલાય કે એમના કોઈ ખગાવાલા સાંભળતા છે ને તો એમને એમ થાય કે, અને મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી હતી, એટલો આમ એમ સમજતી હતી કે ના ના એમને કીધું ને ઈ જ સાચું, જે તે ટાઈમ બિચારા મારા હગાવાલે કીધું કે લખાણ લઈ લે, મેં કીધું ના ના એમની જુબાનની કિંમત થઈ ગયા, અમે બોલી ન ફરવી, અમારી પર વિશ્વાસ નથી, બધેનો ભરોસો કરજો, માતાજી પૂજવા વાળાનો ભરોસો કરતા ને સુરસુરી થાય. હવે ન કરીએ મનસુખભાઈ, હવે ન કરીએ. અમે પહેલેથી કે ઈ મંદ બુદ્ધિ છે, વિશ્વાસ રાખો, માનતાઓ રાખવી, ઉગાડા પૈયે સાવણ માની પૂનમું ભરવી, બધી તમારી અંધશ્રદ્ધા છે. પૂનમું ભરીએ તો ઘણીના છોકરા માટા રગડે, પૂનમું ભરે તો છોકરા પાણી ન જાય. કેવડો ભરોસો મામા, એના મમ્મી એમના મમ્મી ના નિમ્ન મેં કોઈ દી કોઈને કઈ કીધું જ નથી, એમ છતાંય કેવું બોલે. હવે મારું તો એક જ વાત હતી કે ભાઈ એમના કારણે મેં બધું મૂકી દીધું છે ને, મારી છોકરીથી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમે મોટી થઈ ગઈ, મેં કીધું એને તો કોલકી બંને મોકલી દઈશ, નાની દીકરી મારી મમ્મી પાસે થોડો ટાઈમ રહે, મોટી થઈ જશે ઈ વહી જાય. મેન પ્રોબ્લેમ કદાચ મેં કીધું મારી દીકરીઓની હોય એમને કે ભાઈ કાલ પરણાવી પડશે ને આ તે, તો મેં દી પ્રોબ્લેમ ને આપણે સોર્ટ આઉટ કરી દઈ. પણ આ તો વાત જ આખી બીજી છે, હવે જરૂર જ નથી, જોતા જ નથી તો 2 વર્ષ હું લેવાનું કેની મરજી લઈ ગયા, તમે મન પડે તો લઈ જાઓ, તમે મન પડે તો મૂકી જાઓ, એટલે હું બધાની ઢોરાજીઓ હાલે છે. આયલા કરે આ બધું એવું છે ભાઈ, હવે આમાં હું છે, હવે અમે થોડાક પછી આંખ્યા થઈ ગયેલા માણસ, અમારે થોડુંક આ બધું લપસપ થાય, હવે આ બધી ગીંડક કર્યા વગર તમે બધું કાઈ નહીં, તમે સાચું કેવું છો એટલે, બાકી તમારામાં કેમ ફોન આવ્યો? તમે કઈ શું કહી કે જજ હતા સીધું એને કહી દે ઓર્ડર દઈ દે ને તમે ફેસલો સંભળાવી દે? એવું નથી, પણ એમ થાય બધું મને પૂછે કેમ નામ ને તેમ, એટલે ઈ ખોટા માણસો હોય એટલે નો કરે પછી ફોન, આમાં એવું હોય. હા, બાકી આગળના ઓડિયોમાં તો કેવું બોલે, જીનાને લઈ એવા છી, એમ કોઈની દીકરીને અમારે તરછોડી ન દેવાય ને, એમ અમે ભરોસો દીધો ને, એમ કોઈની આજે અમે અન્યાય ન કરી લઈ, એ આ જતા બીજા કોઈ વાત સાચી છે. પણ હવે તમે જો આમાં થોડુંક એડજસ્ટ કરો, થાય તો એટલું મારાથી થાય એટલી મદદ મેં કરી, અને આ એક રેકોર્ડિંગ ચડાવવું છે. પણ હવે આની પછી હવે આ બાબતમાં ચડાવો એટલે ખ્યાલ આવે કે ભુવાના મોઢામાં આવા શબ્દ હોય છે. આમાં હું ઈ તો નસરમાં થાય ભેગા અમે થાય, એનો કઈ મતલબ ન હોય, ધોબી થવાય નહીં. ના ભાઈ, આ તો મેં કીધું એ તો તે દિવસ જ મારી પાસે આવી ગયું હતું, મેં રેકોર્ડિંગ કર્યું હતું, પણ મેં રાહ જોઈ, મેં કીધું કદાચ કોઈક ને કાંઈક અફસોસ હોય, કદાચ કોઈને કાંઈક મનમાંથી કઈ ભાવ એવો જાગે, ભાઈ ચલો જે હતું અત્યારે આની આમ વાત થઈ રહી છે, આમ સમાજમાં જીવવાનું છે, છોડી સમાજમાં મૂકીને તમે કે બીજે વયા જવાના, રેવું અહીંયા અને ખાલી ખોટી હા ઘર આવી ગયા છો. હવે તમે ફોન કર્યો, તમારે કહેવાય ને કે મામા તમારા બાંગડા વાળાને કહેજો મને છૂટા છેડા આપે. કોને કહું? તમારા રામજી મામાને. હા, મામા પદમાં તો છૂટા છેડા દેવા તૈયાર છે, પણ મામા કઈ તમારા દીકરાને કહેજો કિરણ ને કે મને છૂટા છેડા દે. ના, કિરણ તો મને એમ જ કે તું ખમી જા 12 મહિના 6 મહિના, તું વાત કોલથી કાગળ લે એટલે હું કઈ કરું. મારી પાસે એવી વાની કે વાપરે, અને મને જ્યાં સુધી હું કિરણ ને ઓળખું ત્યાં સુધી કિરણ એના મા બાપ ને એવું જ કહેશે કે જોતી જ નથી. લગભગ 110% આવું કરે છે લોકો. તમારી યારે પ્રેમ હતો ને ત્યારે લખાવી લેવાય, પછી કઈ ન કરે. બધું લખાવેલું હતું, મને કે હવે આમ માતાજી ના પાડે છે હતું, પણ તમારી પાસેથી પછી એને ફોન લાઈન કાગળિયા કરાવ્યા, ઈ બધા તમારું શું કામ એટલું બધું બોરું થઈ જવું છે? આપણને તો વિશ્વાસ એની યારે જીવવું હતું તો આપણે તેની પર જ વિશ્વાસ કરવી ને. તમે સમજતા નથી, ઈ ટાઈમ પૂરી જીવાડે છે કે જિંદગી ભર જીવાડે છે, તમે કેમ નક્કી કર્યું? ના, નક્કી નતું કર્યું, મેં તો ભરોસા આવી ગયા. હવે વિશ્વાસ નો ભરોસો કોઈને પર હું ન કરું. કરી લીધો, ગુરુ જ્ઞાન મેળવી લીધું. મને એમ હતું કે
ઓલી વાત જેવું કે જે તે ટાઈમમાં કુંવારો કોઈ હું છોકરા તમે આશા તમે જો અમે અટણ મહાન બન્યા ને તો અમારા ઘરથી બન્યા છીએ. કોઈના કહેવાથી તમે મહાન ન બની શકો. મહાન બનવામાં તમારા ઘરનો પરિવાર, તમારી બાયુ ઈ તમને મહાન બનાવી કે કેમ કે એને સાચી ખબર હોય હું છું. ઈ આ જગત ને તો હાલો કદાચ તમે ત્યાં આપી દઈએ ગયા, તમને થોડી ખબર છે, પણ દુનિયામાં તમારું ઘર પરિવાર તમને ઓળખે કે મારો બાપ શું છે, મારો ભાઈ શું છે, મારો ઘરવાળો શું છે, એ બધું એને ખબર હોય પરિવારને. એટલે આવું બધું છે. કાંઈ વાંધો નહીં. હવે હું છે ને હમણાં કરાવું છું એડજસ્ટ. જો તો સાંભળી લઉં રેકોર્ડિંગ પછી મુકાવું. હેલો. આ કયા 50 જણા તમારા સાબુતી છે ને કયા 17 જણાના હલાડા મેં કર્યા છે? તમે ખોટા નામ દો છો. ફોન કાપી ને મારે તારે યાર લપ કરવા નવરા નથી. મારે નથી કોઈને યાર લપ કરી. એવું ખોટું કેમ કોકની દીકરીને આપશે નાખો છો? અરે તું દીકરી થોડી છો, તું તો કોકની માં જધવા વાળી છો. તમે કોકની માં જધી કાય ને હે આધાર એવા કર્યા છે લાલી છે ને નીકળે. આ પણ તમે કર્યા હોય તો કોકને કહેતા હો. નબજોના પેટની તને તમે છો ક્યારે 4 વખત મૂકી ગયા ને કયા તમાર 50 જણા હામે આવું મારે તમે કયો ને હામું આવું મને ઠેકાણું કયો. વાત સાંભળે ઋષિના પેટની ના તો મે હવની માવનું ઘર મંડાય. તારી માનો મારા વાખરો. હવની માના મરે વાખરા. શરમ આવી જોઈ બોલતા પહેલા. હું નથી આવતી તો ધરાહાર આઈને મારા ઘરે દિલા દીધા ને ભરોવા દીધા ને છેતરીને લઈ ગયા ને પાછા માના વાખરા મરવો છો. સાની માની ને શરમ આવી જોઈ તમને 60 વરે બોલીને ફરતા. તમારી ભાણેજે હારીને હોય હારીને તમારો દીકરો જ હારો અને તમે જ હારા બધાય. ઓલાને મારી બધા રેકોર્ડિંગ પડ્યા છે મારી પાસે. અરે તમે બધાને માથા માર્યા હતા ને તમને ખબર મારી નાખ્યા. તમે કેમ ને અમાર હાજર થાવું? તમે જ્યાં